તો હવે આપણે સમજીશું કે આપણી જે મેચિસ આપણને દેખાય છે એની સાથે ફર્ધર સંપર્ક આપણે વધુ સંપર્ક જે છે કઈ રીતે કરી શકીએ છીએ. તો એમાં આ પ્રકારે આપણને જે છે એ જે પ્રોફાઇલ્સ દેખાય છે એમાં માની લો કે આ જે પ્રોફાઇલ આપણને અહીંયા એમની સાથે સંપર્ક કરવો છે. તો એના માટે આપણે આ પ્રોફાઇલ વ્યૂ પ્રોફાઇલ પર જે છે અહીંયા આપણે ક્લિક કરીશું ત્યારે આપણને બતાવશે કે આપણી પાસે હવે આટલા અમાઉન્ટની જે છે એ વ્યૂ બાકી છે. અહીંયા આપણી પાસે 32 બાકી રહેશે. તો આ પ્રકારે જે છે એ આપણે પ્રોફાઇલ પર આવ્યા. પ્રોફાઇલ પર આવ્યા બાદ તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા ઓપ્શન્સ આપણને જોવા મળે છે. એ સિવાય આપણે બીજી બધી અહીંયા ડિટેલ્સ પણ જોઈ લીધી. ડિટેલ જોયા બાદ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણી પાસે જે ઓપ્શન્સ છે એમાં તમારે એમને મેસેજ કઈ રીતે કરવો એ તો આપણે જોઈ લીધું, બરાબર. અહીંયા આપણે એ જોવું છે કે તમે એમનામાં ઇન્ટરેસ્ટેડ છો, એ ઇન્ટરેસ્ટ કઈ રીતે આપ બતાવી શકો છો. તો એમાં આપણી પાસે આ ત્રીજો ઓપ્શન છે, એ છે એક્સપ્રેસ ઇન્ટરેસ્ટનો. તો આ ત્રીજા ઓપ્શનની અંદર જ્યારે આપણે ક્લિક કરીએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ અહીંયા ઘણા બધા ઓપ્શન્સ આપણને જોવા મળે છે. જેમ કે પહેલામાં છે કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન યોર પ્રોફાઇલ, પ્લીઝ એક્સેપ્ટ ઇફ યુર ઇન્ટરેસ્ટેડ. એ જ પ્રકારે ઘણા બધા અલગ અલગ જે છે ઓપ્શન્સ છે. માન લો આપણે પહેલો ઓપ્શન સિલેક્ટ કરીએ અને પછી અહીંયા સેન્ડ ઇન્ટરેસ્ટની રિક્વેસ્ટ મોકલી દઈએ છીએ. તો આ પ્રકારે જે છે એ ઇન્ટરેસ્ટેડની રિક્વેસ્ટ એમને જતી રહેશે. આ રિક્વેસ્ટ અગેન જો એમણે લોગિન કરેલું હશે તો એમની એપ્લિકેશન પર પણ દેખાશે અને સાથે સાથે એમને ઈમેલ પર પણ નોટિફિકેશન જશે. તો અહીંયા જે છે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીંયા પણ કોઈ પણ પ્રકારનો ટેક્સ્ટ મેસેજ જવાનો નથી. પરંતુ માની લો કે હવે તમે એમને આ પ્રકારે એક્સપ્રેસ ઇન્ટરેસ્ટ બતાવ્યો અને મેસેજ પણ કર્યો પરંતુ કોઈ રિપ્લાય નથી આવ્યો, તો આપ વધુ જે છે સંપર્ક કરવા માટે અહીંયા કોલનો ઓપ્શન પણ આપણને આપેલો છે. તો કોલના ઓપ્શન પર પણ આપ ક્લિક કરી શકો છો. અહીંયા કનેક્ટ વિથમાં વોટ્સએપ અને કોલ આ બે ઓપ્શન છે. માની લો કે આ વોટ્સએપ જે છે એમને સંપર્ક કરવા માગો છો તો વોટ્સએપ પર ક્લિક કરો અને અહીંયા કોન્ટેક્ટ ડિટેલ્સની અંદર જે છે આપણે અહીંયા યસ આપીશું અને યસ આપશો એટલે આ પ્રકારે તમે સીધા વોટ્સએપ પર જે છે એ જતા રહેશો. તો આ પ્રકારે જ્યારે આપણે વોટ્સએપ પર જે છે એ પહોંચી ગયા ક્લિક કરીને અને અહીંયા તમને દેખાય છે વોટ્સએપમાં આ રીતના ચેટ ઓપન થશે. આમાં તમારે નંબર પણ સેવ કરવાની જરૂર નહીં પડે, સીધી તમારી વોટ્સએપની અંદર ચેટ ઓપન થઈ જશે અને હવે તમે જે છે આમને મેસેજ વગેરે કરી શકો છો અને પછી તમે એનો રિસ્પોન્સ જે છે લઈ અને પછી એના આધારે વર્કઆઉટ કરી શકો છો. તો આ રીતે આપણે જોયું કે કઈ રીતે તમે એપ્લિકેશન પર પણ કોન્ટેક્ટ કરી શકો અને એપ્લિકેશનની બહાર વોટ્સએપથી પણ કોન્ટેક્ટ કરી શકો અને એ જ પ્રકારે એ જ ઓપ્શનથી તમે કોલ પણ કરી શકો છો. તો એ રીતે પણ આપણે સંપર્ક કરી શકો છો. તો એપ્લિકેશન પર આવ્યા બાદ આપણે અહીંયા જ્યારે લેફ્ટ હેન્ડ સાઈડ અપર કોર્નર પર જ્યારે આપણે મેન્યુ પર ક્લિક કરીએ છીએ ત્યારે આપણી પાસે આ રીતે અલગ અલગ મેન્યુઝ આપણને જોવા મળે છે. એમાં ડેશબોર્ડ, માય પ્રોફાઇલ, સર્ચિસ એ બધા અલગ અલગ ઓપ્શન છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે બીજો જે ઓપ્શન છે એમાં છે માય પ્રોફાઇલ. તો માય પ્રોફાઇલની અંદર તમે અલગ અલગ ઓપ્શન જોઈ શકશો. એમાં વ્યૂ પ્રોફાઇલમાં તમને તમારું જે પ્રોફાઇલ છે દેખાશે. ચેન્જ પાસવર્ડથી તમે પાસવર્ડ ચેન્જ કરી શકશો અને એક અગત્યનું જે છે આવે છે એ છે મેનેજ ફોટોઝ. જ્યારે મેનેજ ફોટોઝ પર આપણે ક્લિક કરીએ છીએ ત્યારે આપણને આપણા પ્રોફાઇલ પિક્ચર્સ જે છે અને એ સિવાયના અલગ અલગ ફોટોગ્રાફ જે છે સેટ કરવાનું કહે છે. જેમ કે તમે જોઈ શકો છો કે હાલમાં આપણો પ્રોફાઇલ પિક્ચર જે છે એને આપણે જો ચેન્જ કરવો હોય તો અહીંયા એડિટ બટન પર આપણે ક્લિક કરીએ તો આપણને અહીંયા એડિટનો ઓપ્શન આપે છે અને એને તમે તમારા ગેલેરીમાંથી કે પછી તમે તમારા કેમેરામાંથી કેપ્ચર કરીને અપલોડ કરી શકો છો. એ જ પ્રકારે જો આપણે અહીંયા જોઈએ તો આપણી પાસે અલગ અલગ જગ્યાએ ફોટો અપલોડ કરવા માટે આ પ્લસ સાઇન આપેલી છે. તો તમે એ પ્લસ સાઇનનો યુઝ કરીને તમારી ગેલેરીમાંથી ફોટો જે છે અપલોડ કરી શકો છો. તો આ રીતે તમે તમારો પ્રોફાઇલ પિક્ચર અને એ સિવાયના બીજા બધા ફોટોઝ અપલોડ કરી શકશો. હવે આપણે માય ફોટોની બાજુમાં જે ફોટો રિક્વેસ્ટ જે છે એના ઉપર આવીએ. તો અહીંયા ફોટો રિક્વેસ્ટની અંદર આપણી પાસે ફોટો વિઝિબિલિટી એટલે કે પ્રાઇવસીનો જે છે ઓપ્શન છે. જો તમે હાઇડ ફોર ઓલ નામનો જે છે ઓપ્શન સિલેક્ટ કરશો તો અહીંયા તમારો જે ફોટો છે એ બધા જ માટે હાઇડ થઈ જશે અને જ્યારે કોઈને તમારો ફોટો જોવો હોય તો એ તમને રિક્વેસ્ટ કરશે કે તમે તમારો ફોટો જે છે રિવીલ કરો અને પછી તમે એને એક્સેસ આપી શકો તમારો ફોટો જોવા માટે. પરંતુ અત્યારના એ બધા માટે હાઇડ રહેશે જો તમે આ ઓપ્શન સિલેક્ટ કરો છો તો. અને જો તમે કંઈ પણ ઓપ્શન સિલેક્ટ નહીં કરો તો આપણી પાસે વિઝિબલ ફોર ઓલ જે છે એ ઓપ્શન દેખાશે જે બાય ડિફોલ્ટ ઓપ્શન છે. એ સાથે આપણી પાસે ત્રીજો ઓપ્શન છે જેની અંદર છે વિઝિબલ ટુ ઓનલી પેડ મેમ્બર્સ. તો જો આ ઓપ્શન સિલેક્ટ કરવામાં આવે છે તો તમે અહીંયા પ્રાઇવસી એ પ્રકારે સેટ કરો છો કે તમારો જે ફોટો છે એ ખાલી ને ખાલી પેઇડ મેમ્બર એટલે કે પ્રીમિયમ મેમ્બર જે હશે એમને જ દેખાય, એ સિવાયના બીજા બધા માટે હાઇડ રહેશે.
તો આ પ્રકારે તમારી પાસે 3 ઓપ્શન છે અને આ રીતે તમે પ્રાઇવસી સેટ કરી શકો છો. તો અહીં હાઇડ ફોર ઓલનો એક ઓપ્શન છે. આ ઓપ્શનમાં એક વસ્તુ સમજવાની આવે છે કે આમ તો આપણે આપણો ફોટો જે છે અહીંયા અપલોડ કરીએ જ છીએ, પરંતુ ફોટો અપલોડ કરવા છતાં પણ ઘણી વખત પ્રાઇવસીના આધારે આપણે એને જે છે એ હાઇડ રાખતા હોઈએ છીએ. આવું ઘણી વખત મહિલા જે યુઝર્સ હોય એની અંદર જોવા મળતું હોય છે કે એમણે પોતાનો ફોટો હાઇડ રાખ્યો છે અને જ્યારે સામેવાળી વ્યક્તિને એ પ્રોફાઇલની અંદર ઇન્ટરેસ્ટ થાય ત્યારે એ વ્યક્તિ આ કેન્ડિડેટને જે છે એ ફોટો બતાવવા માટેની રિક્વેસ્ટ મોકલશે. તો જ્યારે આપણે આ પ્રકારની કોઈ ફોટો રિવીલ કરવાની રિક્વેસ્ટ આવે ત્યારે તમે જે તે વ્યક્તિનું આખો પ્રોફાઇલ જોઈ શકો છો, એનો ફોટો પણ જોઈ શકો છો અને બધું જ જોઈને આખી પ્રોફાઇલ જોઈને તમે ચેક કરી શકો છો કે આ વ્યક્તિને મારે ફોટો મોકલવો છે કે નહીં. અને એ બધું નક્કી કરીને પછી તમે એમને તમારો ફોટો જે છે એ રિવીલ કરી શકો છો. તો આ પ્રોફાઇલ, આ જે ફીચર છે એ આ રીતે તમને ફાયદાકારક નીવડશે. હવે અહીં આપણે જ્યારે ઓપ્શન્સની અંદર આવીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે કે આપણી પાસે મેનેજ અકાઉન્ટનો એક ઓપ્શન છે. તો મેનેજ અકાઉન્ટમાં જ્યારે આપણે જઈશું ત્યારે આપણને કોન્ટેક્ટ સેટિંગ્સની અંદર કોન્ટેક્ટ વિઝિબિલિટીનો ઓપ્શન દેખાય છે, જ્યાં 2 ઓપ્શન છે, શો ટુ ઓલ મેમ્બર્સ અને બીજો ઓપ્શન છે શો ટુ ઓનલી એક્સપ્રેસ ઇન્ટરેસ્ટ એન્ડ પેઇડ મેમ્બર્સ. તો આમાં જો તમારે બધા જ ને તમારો કોન્ટેક્ટ બતાવવો હોય અને તમે બધાને પરમિશન આપવા માંગતા હોય કે બધા મારો કોન્ટેક્ટ જોઈ શકે તો તમે પહેલો ઓપ્શન સિલેક્ટ કરો. અને તમને એવું હોય કે જે વ્યક્તિ મારામાં ઇન્ટરેસ્ટ બતાવે છે એ જ વ્યક્તિને મારે કોન્ટેક્ટ બતાવવો છે કે પછી ખાલી ને ખાલી પ્રીમિયમ મેમ્બર્સને બતાવવો છે, તો તમે એ પ્રકારે બીજો ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો. એ આપની કન્વીનિયન્ટ પ્રમાણે આપ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો અને એ રીતે અહીંયા જે છે એ સેટિંગ કરી શકો છો અને એને પછી સેવ કરી દેશો એટલે આ તમારા સેટિંગ જે છે સેવ થઈ જશે. જ્યારે આપણે મોબાઈલ એપ્લિકેશનમાં આવીએ છીએ ત્યારે આપણે આ પ્રકારે આપણું પ્રોફાઇલ જોઈ શકીએ છીએ અને ઓપ્શન્સની અંદર આપ જશો તો આપણને સર્ચનો ઓપ્શન દેખાડે છે. પહેલેથી ત્રીજો ઓપ્શન તમે જોશો તો અહીંયા સર્ચનો ઓપ્શન છે. જ્યારે આપણે સર્ચમાં આવીએ છીએ ત્યારે આપણી પાસે ઉપર ઘણા બધા બીજા અલગ અલગ મેન્યુઝ જોવા મળે છે, જેની અંદર ક્વિક સર્ચ, એડવાન્સ સર્ચ, આઈડી સર્ચ, કીવર્ડ સર્ચ એવા આપણને ઘણા બધા સર્ચ જોવા મળે છે. એમાં સૌથી પહેલાં આપણે ક્વિક સર્ચ સમજી લઈએ. ક્વિક સર્ચની અંદર આપણે અહીંયા જે છે એ હાઇટનો ઓપ્શન્સ, એજનો ઓપ્શન્સ, મેરિટલ સ્ટેટસ, રિલિજિયન એ બધું જ આપણને જોવા મળે છે. માની લો કે આપણે અહીંયા જે છે સિલેક્ટ કરીએ કે હાઇટ જે છે અબોવ 4 ફીટ અને બિલો 4 ફીટ અને આ જે છે એ મિનિમમ લિમિટ 4 ફીટ ને ઉપરની લિમિટ જે છે આપણે માની લો કે 5 ફીટની આ પ્રકારે રાખી દઈએ છીએ. ચલો, આ 5 ફીટ ને 8 ઇંચની થઈ. એજને જે છે એ પણ આપણે ઘટાડીને આપણે આ રીતે 35 સુધી સેટ કરી દઈએ છીએ, બરાબર. અને માની લો કે અહીંયા મેરિટલ સ્ટેટસ જે છે એ મેરિટલ સ્ટેટસ એટલે કે જે તમે શોધી રહ્યા છો વ્યક્તિને એ નેવર મેરિડ હોવો જોઈએ કે પછી વિડોડ હોવા જોઈએ, ડિવોર્સી હોવા જોઈએ, સેપરેટેડ હોવા જોઈએ. તમારે શું જોઈએ છે એના આધારે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. માની લો કે તમે નેવર મેરિડને જે છે એ અહીંયા પસંદ કરી રહ્યા છો અને નેવર મેરિડને સિલેક્ટ કરી અને પછી આગળ વધો છો. પછી તમે એનો રિલિજિયન સર્ચ કરો છો, તમારે હિન્દુ જોઈએ છે, જૈન જોઈએ છે કે શું જોઈએ છે, તેમાં અહીંયા હિન્દુ સિલેક્ટ કરીને આગળ વધો છો. અહીંયા આપણી પાસે કાસ્ટનો ઓપ્શન છે. હિન્દુની અંદર પણ આપણી પાસે ઘણી બધી અલગ અલગ કાસ્ટ જોવા મળશે. તો અહીંયા કાસ્ટની અંદર આપણને ઘણા બધા ઓપ્શન જે છે બતાવી રહ્યા છે. એમાંથી માની લો કે આપણે અત્યારના પટેલ સર્ચ કરીએ, બરાબર. અને પટેલની અંદર આપણને અહીંયા ઘણા બધા ઓપ્શન છે. આપણે આ બધા જ ઓપ્શન જે છે અહીંયા સિલેક્ટ કરી લઈએ છીએ અને ઓકે કરીએ છીએ, બરાબર. તો આપણે હિન્દુની અંદર ઘણી બધી કાસ્ટ પસંદ કરી. ઘણીવાર અહીંયા ફોલોઅવર જે છે એ પણ પસંદ કરતા હોય છે. કોઈને સ્વામિનારાયણ જોઈએ, કોઈને અધર જોઈએ. આપણને એવું કંઈ જોઈતું નથી, અહીંયા રહેવા દઈએ છીએ. કન્ટ્રીની અંદર પણ આપણે કોઈ પણ કન્ટ્રી ચાલશે તો આપણે એને પણ જે છે હાલમાં કોઈ સિલેક્ટ નથી કરતા. સ્ટેટ અને સિટી એ બધું પણ આપણે ગમે તે ચાલશે. એજ્યુકેશનમાં માન લો કે તમારે કોઈ સ્પેસિફિક એવી નીડ હોય તો રાખી શકો છો, બાકી આપણે એને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ છીએ. એજ્યુકેશનમાં પણ આપણી પાસે ઘણા બધા અહીંયા ઓપ્શન્સ જોવા મળે છે. કોઈ સ્પેસિફિક નીડ હોય તો તમે એને પણ સિલેક્ટ કરી શકો છો, શોર્ટલિસ્ટ કરી શકો છો. અને અહીંયા હવે આપણે જો સર્ચની અંદર ક્લિક કરીશું તો આપણને અહીંયા સર્ચનો ઓપ્શન જે છે એ બતાવશે અને અલગ અલગ પ્રોફાઇલ્સ તમે આના આધારે જોઈ શકશો અને એને તમારા મેચના આધારે તમે શોર્ટલિસ્ટ પણ કરી શકશો. હવે અહીંયા આ જે તમે વસ્તુ જે પણ તમે ઓપ્શન્સ મૂક્યા, માની લો કે હવે તમારે દર વખતે તમારે આને સર્ચ ન કરવું હોય તો તમે આ તમારા જે સિલેક્શન્સ છે એને સેવ કરી શકો છો. તમે અહીંયા સેવ સર્ચનો ઓપ્શન છે એના ઉપર જાઓ અને તમે અહીંયા માય પ્રાયોરિટીઝ કે એવું કંઈક જે છે એ પણ મૂકી દો, બરાબર. એટલે તમને જે છે એ મળી જશે અને આને જે છે એ સેવ તમે કરી શકો છો. તો આ પ્રકારે તમારા ફિલ્ટર્સ જે છે એ સેવ થઈ જાય. આ જ પ્રકારે બાજુની અંદર એડવાન્સ સર્ચનો એક ઓપ્શન છે. એડવાન્સ સર્ચની અંદર ઓબ્વિયસલી ક્વિક સર્ચ કરતાં કેટલીક વસ્તુ વધારે મૂકવામાં આવેલી છે.
તો એના આધારે પણ તમે વધારે જે છે એ સર્ચ કરી શકો છો. એ જ પ્રકારે આઈડી સર્ચ, જો તમારી પાસે કોઈનો આઈડી હોય તો એના આધારે, અને કીવર્ડ કે આવું કંઈ જ નથી કરવું અને તમે કીવર્ડને આધારે સર્ચ કરવા માગો છો કે માન લો કે ખાલી પટેલ, અને તમે જે છે એ સર્ચ કર્યું તો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન્સ જે છે એ પટેલમાં સીધા મળી જશે. પરંતુ આમાં બીજા કોઈ ફિલ્ટર આરનો ઓપ્શન્સ આપણને મળશે નહીં. તો આ પ્રકારે તમે જે છે એ સર્ચ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. અને હવે જે તમે સર્ચ સેવ કર્યું છે એ તમને માય પ્રોફાઇલની અંદર માય સેવ સર્ચિસની અંદર જે છે દેખાશે. તો આ પ્રકારે તમને આ સર્ચ દેખાશે. માની લો કે તમારે આને ડિલીટ કરવું છે, નવું કંઈક કરવું છે, તો તમે આને ડિલીટ પણ કરી શકો છો અને નવેસરથી પણ કરી શકો છો. અક્ષર વિવાહ એપ્લિકેશનની પ્રોફાઇલ પર આપણે આવીએ છીએ ત્યારે અહીંયા ડાબી બાજુએ જે આપણને મેન્યુઝ જોવા મળે છે એમાં માય પ્રોફાઇલની અંદર આપણને કેટલાક મેન્યુઝ જોવા મળે છે, જેમાંના કેટલાક મેન્યુ આપણે જોઈ ચૂક્યા છીએ, સમજી ચૂક્યા છીએ. અહીંયા આપણી પાસે બીજા કેટલાક મેન્યુઝ છે જેની અંદર છે અપલોડ અ વિડીયો. તો જ્યારે આપણે અપલોડ અ વિડીયો પર ક્લિક કરીએ છીએ ત્યારે તમે તમારો કોઈ વિડીયો જે છે, કોઈ ઇન્ટ્રોડક્શન હોય કે વગેરે કોઈ પણ પ્રકારનો વિડીયો જે છે જે તમને લગતો હોય એ તમે જો અહીંયા અપલોડ કરવા માંગતા હોય તો કરી શકો છો. એના માટે આપે એ વિડીયોની યુટ્યુબ લિંક જે છે એ મૂકી શકો છો. અહીંયા યુટ્યુબ લિંક આપ જે છે એ પેસ્ટ કરશો અને અપલોડ પર ક્લિક કરશો એટલે એ વિડીયો જે છે અહીંયા અપલોડ થઈ જશે. તો આ એક જે છે એ સુવિધા જે છે એનો ઉપયોગ કરી શકો છો. સાથે સાથે આપણી પાસે અહીંયા આઈડી પ્રૂફ આપણે અપલોડ કરવાનું હોય છે. તો અપલોડ આઈડી પ્રૂફની અંદર આપ જ્યારે ક્લિક કરશો ત્યારે આપણને આઈડી પ્રૂફનો જે છે ઓપ્શન આવે છે. અહીંયા અપલોડ પર આપણે ક્લિક કરીશું. અહીંયા આપણે જે છે એડિટ બટન પર ક્લિક કરીશું ત્યારે આપણને ગેલેરી પરથી આઈડી પ્રૂફ જે છે અપલોડ કરવાની વાત કરશે. કાં પછી તમે ફોટોથી એને સીધું કેપ્ચર પણ કરી શકો છો. આઈડી પ્રૂફની અંદર આપ આપનું આધાર કાર્ડ કે પછી બીજું કોઈ પણ આઈડી પ્રૂફ જે છે એ મૂકી શકો છો અને પછી એને અપલોડ કરી શકો છો. આ એ જ રીતે છે જે રીતે આપણે પ્રોફાઇલ પિક્ચર આપણું અપલોડ કરીએ છીએ. એ જ પ્રકારે અપલોડ હોરોસ્કોપની અંદર જો આપ આપની હોરોસ્કોપ જે છે એ અપલોડ કરવા માંગતા હોય તો એને પણ અહીંયા જે એડિટ બટન છે એના પર ક્લિક કરી અને આપ ગેલેરીમાંથી કે પછી કેમેરામાંથી એને અપલોડ કરી શકો છો. અને આ પણ સેમ એઝ કે હમણાં જે થોડી વાર પહેલાં બતાવ્યું એ જ પ્રકારે જે છે આપ અપલોડ કરશો. એ જ રીતે ફરી પાછા આપણે ઓપ્શનમાં આવીએ તો અહીંયા આપણી પાસે એક અગત્યનો ઓપ્શન છે એ છે ડિલીટ એકાઉન્ટ. આ ઓપ્શન એટલા માટે અગત્યનો છે કેમ કે માની લો કે આ આપણી વેબસાઇટ દ્વારા આપને કોઈ પણ જે છે એ ઈચ્છિત પાર્ટનર મળી ગયા છે, આપને પરફેક્ટ મેચ મળી ગયું છે અને આપના લગ્ન કે એન્ગેજમેન્ટ વગેરે નિર્ધારિત થઈ ગયું છે. તો હવે આપને આ અકાઉન્ટની જરૂર રહેતી નથી. અને જો આ અકાઉન્ટ હજી પણ અહીંયા રહેશે તો આપને અનનેસેસરી મેસેજીસ ને વગેરે આવશે જેનાથી આપને ડિસ્ટર્બન્સ રહેશે. તો આપને ડિસ્ટર્બન્સ ન થાય અને સાથે સાથે અમને પણ જાણકારી રહે કે આપના જે છે એ અમારી વેબસાઇટના કારણે લગ્ન કે પછી એન્ગેજમેન્ટ નક્કી થયા છે તો એનાથી અમને પણ આનંદ થશે. તો એના માટે આપ અપ્રોપ્રિએટ રીઝન સાથે આપણા પ્રોફાઇલને ડિલીટ પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે આપનો પ્રોફાઇલ ડિલીટ થઈ જશે. અહીંયા એક વાત નોંધ કરવા જેવી છે કે આના માટે અમે કોઈપણ પ્રકારનો જે છે એ પૈસા કે કોઈપણ બીજી કોઈ માંગણી કરતા નથી. તો આપ નિસંકોચપણે અમને જણાવી શકો છો કે આપના લગ્ન કે પછી મેરેજીસ એ અમારા વેબસાઇટ થ્રુ જે છે એ નક્કી થયા છે. ધન્યવાદ.